श्राद्धदेव इति श्रुतः सोनपत्यो करोद्दिष्टिं वसिष्ठानुमतो नृपः। માના મહિનાની શું વાત કરું, સરસ મહિમા વર્ણવતા કહે છે કે વિવસ્વાનના પુત્ર થયા જેમનું નામ છે શ્રાદ્ધદેવ, અને શ્રાદ્ધદેવની પત્નીનું નામ છે શ્રદ્ધા. શ્રદ્ધા અને શ્રાદ્ધદેવ ને સંતાનની કામના છે, પુત્રની ઈચ્છા છે, અને પુત્રની ઈચ્છાથી બંને જણા વશિષ્ઠ ઋષિ પાસે જાય છે. વશિષ્ઠ મુનિ કહે છે કે રાજન, પુત્રની પ્રાપ્તિ માટે થઈને તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. શ્રાદ્ધદેવ અને શ્રદ્ધા દેવી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવવા માટે તૈયાર થાય છે. હવે યજ્ઞનું નામ જ શું છે? પુત્ર કામેષ્ટિ યજ્ઞ. જે રીતે દશરથ રાજાએ કરાવ્યો હતો. પણ બન્યું એવું કે જ્યારે યજ્ઞની અંદર જુદા જુદા વિભાગ વેચવામાં આવે, એક આચાર્ય હોય, એક બ્રહ્મા હોય, એક ઉદ્ગાતા હોય, એક હોતા હોય, એક ગાણપત્ય હોય, એક અધ્વર્યુ હોય. આમ જુદા જુદા વિભાગો યજ્ઞની અંદર વેચવામાં આવે, જવાબદારી વેચવામાં આવે. એમાં જે યજ્ઞકુંડ પાસે બેસીને હોમ કરતા હોય બ્રાહ્મણો, એને હોતા બ્રાહ્મણ કહેવામાં આવે છે. હોતા બ્રાહ્મણ જે હોમી રહ્યા છે. હવે યજ્ઞનો નિયમ છે કે તમે જે કામનાથી યજ્ઞ કરી રહ્યા છો, હોમ કરી રહ્યા છો, ત્યારે તમે જે મંત્ર જપી રહ્યા છો તે મંત્ર એના અર્થના અનુસંધાન સાથે આહુતિ આપવાની છે. એમ પણ મંત્ર જપતા હોય ત્યારે ઘણી વખતે આપણે વૈખરી વાણી દ્વારા મંત્ર જપીએ છીએ, કેટલીક વખત બોલીને જપીએ. આપણે બોલીએ ને આપણને સંભળાય. આને વાચિક જપ કહેવામાં આવે છે. બીજા ઉપાંશુ જપ હોય કે જેની અંદર મોઢું બંધ છે અને જીભ હલ્યા કરે છે અંદર. અને ત્રીજા માનસિક જપ છે જે મનમાં થાય મંત્ર. પણ કોઈ પણ મંત્રનો તમે જ્યારે જપ કરો ત્યારે યાદ રાખો કે એ મંત્રનો જે અર્થ છે એ અર્થ અનુસંધાન સાથે તમે જપ કરો તો એ વિશેષ ફળદાયક છે. નામની વાત નથી કરતો, મંત્રની વાત કરું છું. નામ જુદું, મંત્ર જુદું. નામ જપ કોઈ પણ અવસ્થામાં થઈ શકે ને ક્યારેય પણ થઈ શકે. નામ જપ માટે કોઈ નિયમ છે નહીં, આ યાદ રાખો. ભગવાનનું નામ તમે હરતા ફરતા, ઉઠતા બેસતા, ચાલતા કોઈ પણ અવસ્થામાં લઈ શકો છો, અને નામ માટે કોઈ નીતિ નિયમ નથી. પણ મંત્ર જ્યારે તમે જપવાની શરૂઆત કરો છો તો મંત્ર માટે એના બધા જ જે નીતિ નિયમો છે એને તમારે ફોલો કરવા જરૂરી છે. એના એક એક રૂલ્સને ધ્યાનમાં રાખવો પડે. કારણ કે મંત્રનો અર્થ જ એ થાય છે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. મનન કરવાથી જે ત્રાણ કરે, જે તમારી મનોકામના છે એને પૂર્ણ કરે, જે તમારી પરેશાની છે, દુઃખ છે એને દૂર કરે, એનું નામ મંત્ર. એટલે મંત્ર માટે બધા નિયમો છે. આસન ઉપર બેસીને કરવું, કઈ દિશામાં મુખ રાખીને કરવું, કઈ માળાથી કરવું, કેવી રીતે કરવું, બધા નિયમો. નામ માટે નહીં. તમે કૃષ્ણ કૃષ્ણ, રામ રામ, અંબા અંબા, ઉમિયા ઉમિયા, બહુચર બહુચર, શિવ શિવ કોઈ પણ અવસ્થામાં બોલી શકો. પવિત્ર હો અપવિત્ર હોય કોઈ પણ અવસ્થામાં. પણ હા, મંત્ર જપવો છે નવાર્ણવ મંત્ર, ઐમ રીમ ક્લીમ ચામુંડા યે વિચ્છે,
નવાર્ણ મંત્ર છે તો એના બધા નીતિ નિયમો લાગુ પડે. પછી એવું નથી કે નવાર્ણ મંત્ર હરતા ફરતા બોલાય, એને ગાડીમાં વગાડાય, એની સીડીઓ તૈયાર નહીં. ગાયત્રી મંત્ર તો એનો નિયમ છે. ઉપાંશુ જપ ગાયત્રીમાં બતાવેલા છે. ગમે તેમ ગાયત્રી મંત્ર ગમે ત્યાં ના બોલાય. પંચાક્ષર મંત્ર એના નીતિ નિયમો છે. દ્વાદશાક્ષર મંત્ર એના નિયમો છે, નામ માટે નથી. અહીંયા હોમ કરી રહ્યા છે પુત્ર કામેષ્ટિ યજ્ઞ, એની કામના પૂર્તિ માટે જે મંત્રનો ઉપયોગ થઈ રહ્યો છે, એ જે બ્રાહ્મણો મંત્ર બનીને હોમી રહ્યા છે, જ્યારે આહુતિ આપવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા, ત્યારે બ્રાહ્મણો સ્વાહા કહીને આહુતિ તો આપે જ, પણ સાથે સાથે મનોમન સતત ચિંતન કરતા હોય કે હે દેવ, આ આહુતિનો સ્વીકાર કરો અને મારા યજમાનને શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપો. આ ભાવ કરે જવાનો છે ને હોમ કરે જવાનો છે. બ્રાહ્મણો તો એમનું કામ સરસ રીતે કરતા હતા, પણ શ્રાદ્ધદેવ ની પત્ની શ્રદ્ધા, એ શ્રદ્ધાએ આવીને બ્રાહ્મણોની પાસે બેસીને કહ્યું કે મારે દીકરો નથી જોઈતો, મારે દીકરી જોઈએ છે. એમણે દીકરીની કામના કરી તો બ્રાહ્મણોએ કહ્યું કઈ વાંધો નહીં, અમે મનોમન ભગવાન પાસે દીકરી માંગીએ. અને બ્રાહ્મણોએ હોમ કર્યો. બીજું, યજ્ઞની અંદર જ્યારે હોમ કરવામાં આવે છે ત્યારે યજ્ઞ કુંડ હોય, એ કુંડની એક તરફ યોની હોય છે, પાન જેવો આકાર આપણે બનાવીએ, એના ઉપર ચૂંદડી નાખેલી હોય ને ઢાંકેલી હોય. એ જગત ઉત્પત્તિકારિણી માં ભગવતી છે. જે યજમાન છે, જેની કામના પૂર્તિ કરવાની છે, એને બરોબર એ તરફ બેસવાનું છે અને એના હાથમાં ઘી આપવાનું છે. સર્વો પકડવાના નિયમો છે. એ સર્વા દ્વારા એ ઘી પકડે અને હૃદય સંગાત એનું અનુસંધાન કરીને એનો હોમ કરે. એ દિશામાંથી યજમાન યોની તરફ જે છે ભાગ, તે તરફ કુંડની અંદર મધ્યમાં રહેલા અગ્નિ અને સામે જે દેવનું સ્થાપન કર્યું છે, એ બધું એક દિશામાં હોવું જોઈએ, એક રેખામાં હોવું જોઈએ. યજ્ઞ થયો અને યજ્ઞના પ્રસાદ સ્વરૂપ દીકરીનો જન્મ થયો. દીકરીનું નામ ઈલા રાખવામાં આવ્યું. શ્રાદ્ધદેવ મનુ વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને વશિષ્ઠ ઋષિને કહ્યું કે મહારાજ, આપણે યજ્ઞ કર્યું, યજ્ઞના કૃપા પ્રસાદથી મારે ત્યાં દીકરીનો જન્મ થયો, એનું નામ ઈલા રાખવામાં આવ્યું. હકીકતમાં આપણે યજ્ઞ તો દીકરા માટે કર્યો તો દીકરી કેમ આવી? વશિષ્ઠ ઋષિએ પછી વિચાર કર્યો કે આવું બનવું ના જોઈએ, વિપરીત ફળ ના આપવું જોઈએ. કોઈ પણ કામ્ય પ્રયોગ છે, જ્યારે પૂરેપૂરા નીતિ નિયમોને અનુસંધાનમાં રાખીને કરવામાં આવે તો એ ફળ આપ્યા વગર રહેતો નથી. ફળ કેમ બદલાઈ ગયું? વશિષ્ઠ ઋષિએ બ્રાહ્મણોને બોલાવ્યા ને બ્રાહ્મણોને કહ્યું કે આપણે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો તો દીકરી કેમ આવી? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે મહારાજ, આમાં આપણો વાંક નથી. યજમાનના પત્નીએ અમને આવીને એવું કહ્યું હતું કે મારે દીકરી જોઈએ છે, એટલે અમે બધાએ દીકરીનો ભાવ કરીને હોમ કર્યો તો દીકરી આવી. હવે શ્રાદ્ધદેવ મનુ કે છે નહીં, મારે દીકરો જોઈએ છે. વશિષ્ઠજી જોડે તપ હતું. તપના બલથી વશિષ્ઠજીએ દીકરીમાંથી દીકરો પરિવર્તિત કર્યો. દીકરીમાંથી દીકરો થયો એટલે એનું નામ રાખવામાં આવ્યું સુદ્યુમ્ન. એ સુદ્યુમ્ન રાજકુમાર છે. એક વખતે પોતાના સૈનિકોને લઈને આ સુદ્યુમ્ન શિકાર કરવા માટે નીકળ્યો છે, મૃગિયા રમવા માટે. અને મૃગિયા રમતા રમતા સુદ્યુમ્ન દૂર ચાલ્યો જાય છે. હિમાલયના તળેટીના ભાગના કેટલાક પ્રદેશોમાં ઘૂસી જાય છે.
હવે એને ખબર નથી, પણ અજાણતા એક એવા વનની અંદર પ્રવેશ કર્યો કે જે વનમાં પ્રવેશ કરતાની સાથે એના જે ઘોડા હતા એ ઘોડી થઈ ગયા. સુદ્યુમ્ન પોતે સ્ત્રી બની ગયો અને એના સાથે જેટલા લોકો હતા એ બધા સ્ત્રી થઈ ગયા. કારણ કે વનને ભગવાન શિવજીએ શાપ આપેલો હતો. એક વખતે ભગવાન શિવ માં ભગવતી શિવાને લઈ માને લઈને એ વનની અંદર વિચરણ કરતા હતા. કેટલાક સ્થળ કેટલાક પ્લેસ એવા હોય છે કે જે એકાંતમાં પતિ પત્નીએ વિતાવવા માટે ના હોય. હવે શિવ જ્યારે શિવા સાથે એકાંતમાં એ સ્થાનમાં હતા અને અચાનક જ ઋષિઓ આવી ગયા. હવે ઋષિઓ આવ્યા એટલે માને શરમ આવી. માને શરમ આવી તો માં શરમાઈને ચાલ્યા ગયા, પણ માને થોડી ખીજ પણ આવી. એટલે પછી શિવજીએ માને રાજી કરવા માટે થઈને કહ્યું કે હું આજથી આ વનને શાપ આપું છું કે જે કોઈ પણ વ્યક્તિ આ વનમાં આવશે તે પુરુષ હશે તો સ્ત્રી થઈ જશે. પુલ્લિંગનું રૂપાંતર સીધું સ્ત્રીલિંગમાં થઈ જશે. હવે સુદ્યુમ્નને ખબર નથી ને વનમાં આવ્યો. વનમાં આવતાની સાથે જ ઘોડાની ઘોડી થઈ ગઈ. એ પાછો સુદ્યુમ્નમાંથી ઈલા બની ગયો. સ્ત્રી રૂપની અંદર ફરે છે વનમાં, અને વનમાં ફરતા ફરતા એ પહોંચ્યો બુધના આશ્રમમાં. ચંદ્રમાના દીકરાનું નામ છે બુધ. નવગ્રહોમાં આવે ને, સોમ એટલે ચંદ્ર, મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ નવગ્રહ છે. એમાં બુધના આશ્રમે પહોંચ્યો. આ સ્ત્રી છે, બુધ પુરુષ છે. સાથ મળ્યો બંનેનો, એકબીજા વચ્ચે પ્રણય સંબંધ બંધાઈ ગયો. અને આ બુધના આશ્રમમાં પછી એની પત્ની તરીકે રહેવા લાગી ઈલા. એનાથી એને એક દીકરો પણ થયો, અને દીકરાનું નામ છે પુરુરવા. એક દિવસે શાંતિથી ઈલા બેઠી છે ત્યારે વિચાર કરે છે. પોતાના પૂર્વના જન્મનું એને સ્મરણ થાય છે. અને જ્યારે આગળ વિચારતા વિચારતા ભૂતકાળમાં જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે, અરે હું તો પુરુષ હતો, પણ ન જાણે કેમ પુરુષમાંથી સ્ત્રી બની ગયો. એને જેવું આ વાતનું સ્મરણ થયું, યાદ આવી, એટલે તે તરત જ બુધના આશ્રમમાંથી ચાલ્યો ગયો અને વળી પાછી એ ઈલાના રૂપમાં વશિષ્ઠ ઋષિ પાસે આવે છે. અને વશિષ્ઠ બાપજીને આવીને પ્રાર્થના કરી કે નાથ, આપે આપના તપથી મને પુરુષ બનાવ્યો, પણ ન જાણે હું કોઈ એવા વનમાં પ્રવેશ કરી ગયો ને વનની અંદર જતાની સાથે જ હું પુરુષમાંથી વળી સ્ત્રી બની ગયો. વશિષ્ઠજીએ કહ્યું કે વન ભગવાન શિવજીએ આપેલો, એ વન શિવજીથી શાપિત છે. તો કહ્યું મારે ફરીથી પુરુષ બનવું છે, મારે સ્ત્રી નથી રહેવું. વશિષ્ઠજી એને લઈ અને આવ્યા છે ભગવાન શિવ અને શિવાની પાસે, શિવજીની પાસે. અને શિવજીની પાસે આવીને વશિષ્ઠજી પ્રાર્થના કરે છે, નમો નમઃ શિવાય શંકરાય કપર્દિને ગિરિજાર્દાંગ દેહાય નમસ્તે ચંદ્રમૌલયે નમસ્તે ચંદ્રમૌલયે નમસ્તે ચંદ્રમૌલયે નમો નમઃ શિવાયાસ્તુ શંકરાય કપર્દિને શંકરાય
જાય કપર્દિને શિવાય શિવરૂપાય પ્રપન્ન ભયહારિણે નમો વૃષભવાહાય શરણ્યાય પરમાત્મને. જ્યારે વશિષ્ઠજીએ શિવજીની સ્તુતિ કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા છે. વશિષ્ઠજીએ કહ્યું કે પ્રભુ કૃપાપૂર્વક પુનઃ આને પુરુષમાંથી આને સ્ત્રીમાંથી પુરુષ બનાવો. શિવજી સ્તુતિથી પ્રસન્ન થયા હતા, તેથી શિવજીએ હસતા હસતા વશિષ્ઠજીને એટલું કહ્યું કે ઋષિ જાઓ, આજથી આ 1 મહિનો પુરુષ રહેશે ને 1 મહિનો સ્ત્રી રહેશે. જો પૂરેપૂરો પુરુષ કરી દે તો પછી માં સામે જુએ તો પછી ઘરમાં ઝઘડો ઘૂસે ને, કે આવું જ કરવું તું તો પછી ખોટે ખોટી જ મને રાજી કરીને તમે. એટલે બે બાજુ બેલેન્સ કરીને શિવજી બોલ્યા 1 મહિનો પુરુષ રહેશે ને 1 મહિનો સ્ત્રી રહેશે. બાજુમાં માં પણ ઊભી છે એટલે વશિષ્ઠ ઋષિ પછી માની પાસે જાય છે અને માની પાસે જઈને વશિષ્ઠ ઋષિ માને પગે લાગીને સ્તુતિ કરતા કહે છે, જય દેવી મહાદેવી ભક્તાનુગ્રહકારિણી જય સર્વસુરાજાય જયાનંદ ગુણાલયે નમો નમસ્તે દેવેશી શરણાગત વત્સલે જય દુર્ગે દુઃખહંત્રી દુષ્ટ દૈત્ય નિષૂદિની ભક્તિગામ્યે મહામાયે નમસ્તે જગદંબિકે સંસાર સાગરો તાર પોતિભૂત પદાંબુજે પોતિભૂત પદાંબુજે. હે દેવી, હે મહાદેવી, હે ભક્તો પર કૃપા કરવા વાળી ભગવતી, આપનો જય હો. હે સમસ્ત દેવોની આરાધ્યા, હે અનંત ગુણાગાર, આપનો જય હો. જ્યારે માની સ્તુતિ કરીને ત્યારે માએ પ્રસન્ન થઈને પછી વશિષ્ઠજીને કહ્યું, હે વશિષ્ઠજી, આ ઈલાને લઈને અત્યારે તમે ઘરે જાઓ અને નવરાત્રની અંદર આપ તેને મારું શ્રીમદ દેવી ભાગવત સંભળાવો. દેવી ભાગવતના શ્રવણથી તે સદાય માટે પુનઃ પુરુષોત્તમને પ્રાપ્ત કરી દેશે. શ્રમણાદેવ સતતં પુરુષત્વમયસ્ય ભવિષ્યતિ ઇત્યુક્ત્વા ચ તિરોદાનો ગચ્છતઃ સ્મ શિવેશ્વરો. અને વશિષ્ઠ ઋષિ એને લઈને આવે છે અને પછી આસો મહિનાના શુક્લ પક્ષની અંદર જ્યારે માં ભગવતીની શારદીય નવરાત્રિ શરૂ થાય છે ત્યારે શારદીય નવરાત્રમાં વશિષ્ઠ ઋષિ એને શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરાવે છે અને શ્રીમદ દેવી ભાગવતના શ્રવણથી તે સદાય માટે વળી પાછું સ્ત્રી શરીર છોડી અને સુદ્યુમ્નના રૂપમાં પુરુષ તત્વને પ્રાપ્ત કરી જાય છે. નારીનો તે કીધો નર, નામ કીધું જગમાં તે અમર, બેઠી માં તું ચુવાડ ચોક, દર્શન આવે જગના લો. નારીનો તે કીધો નર, નામ કીધું જગમાં તે અમર, બેઠી માં તું ચુવાડ ચોક.
જય બળધારી બહુચર માત સચરાતર માતારો. નારી નો તે કીધો નર. માં ભગવતી આ છે, પુરુષત્વને પ્રદાન કર્યું છે માએ. આ માનો મહિમા છે. અગત્ય ઋષિ ખુશ થયા છે આ વૃત્તાંત સાંભળીને, કારણ કે આ એક અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક